બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતોમાં આનંદની લહેર। બનાસકાંઠામાં 35થી વધુ સેન્ટર પર મગફળી સહિતના પાકની ખરીદી કરાઈ શરૂ। મગફળીમાં બજાર ભાવ કરતા પ્રતિ મણ 400 થી વધારે રૂપિયા મળતા અમારા જેવા ખેડૂતોની આવકમાં વધારો થયો, તેમ ખેડૂત શ્રી પ્રમોદભાઈ જોશી જણાવી રહ્યા છે। ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને મળ્યું આર્થિક બળ। ખેડૂતોએ સરકારશ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર કર્યો વ્યક્ત। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રૂપિયા 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 35થી વધારે ખરીદી કેન્દ્ર પર મગફળી સહિતના પાક માટે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન મુજબ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। ખેડૂતોને વેચાણ માટે SMS મારફત જાણ કરવામાં આવે છે। આજે પાલનપુર તાલુકા સંઘ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈ આવ્યા। સરકારશ્રી તરફથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો। પાલનપુર તાલુકાના ભૂતળી ગામના ખેડૂત શ્રી પ્રમોદભાઈ જોશીએ જણાવ્યું કે તેઓને SMS દ્વારા જાણ કરતા પાલનપુર તાલુકા સંઘ ખાતે ટેકાના ભાવે પોતાની મગફળી આપી છે। સરકારે પ્રતિમણ 1,452 રૂપિયા આપ્યા છે, જેથી અમારા જેવા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। અમને અહીં બજાર ભાવ કરતા પ્રતિમણ 400 થી વધારે રૂપિયા મળી રહ્યા છે। તાલુકા સંઘ તરફથી અમને સંપૂર્ણ સહયોગ મળ્યો છે તથા બજાર ભાવ કરતા અહીં અમને સારો ભાવ મળતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો મળશે। તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો। પાલનપુર તાલુકાના આકેડી ગામના ખેડૂત શ્રી ભાવેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે માર્કેટમાં મગફળી પ્રતિમણ 900 થી 1,000 રૂપિયા સુધી મળે છે, જ્યારે સરકાર તરફથી અમને 1,452 રૂપિયા પ્રતિમણ મળી રહ્યા છે। સરકારશ્રીના આ ટેકાના ભાવ થકી ખેડૂતોને સારી એવી આવક મળી રહેશે। તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો। પાલનપુર તાલુકા સંઘના ચેરમેન શ્રી દિનેશભાઈ કુણિયાએ જણાવ્યું કે ગુજકો માસોલ દ્વારા સેન્ટર મળતા ખેડૂતોના પાકની ખરીદી ચાલુ કરાઈ છે। સેન્ટર તરફથી ખેડૂતોને સંદેશ પાઠવતા તેઓ મગફળી લઈ સંઘ ખાતે આવ્યા છે। બજાર ભાવ કરતા સરકારશ્રીના ટેકાના વધુ ભાવથી ખેડૂતોને ફાયદો પહોંચી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળી માટે 9.31 લાખથી વધુ, સોયાબીન માટે 72,900 થી વધુ, અડદ પાક માટે 1,900 થી વધુ અને મગ પાક માટે 6,000 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। આજે પાલનપુર તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે। ગુજકો માસોલ દ્વારા અમને પાલનપુર તાલુકા સંઘને સેન્ટર આપવામાં આવ્યું છે અને આજે મેં મગફળીનું કામકાજ ચાલુ કર્યું છે ટેકાના ભાવથી। આજે 10 ખેડૂતોને અમે મેસેજ છોડ્યા હતા, પ્રથમ દિવસ હતો તો 8 થી 9 ખેડૂતો અહીંયા આવ્યા છે અને પ્રતિ મણે 71 બોરી લેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। અને હાલ કમોસમી વરસાદના લીધે જે પાકને નુકસાન થયું છે એના લીધે બજાર ભાવ 700 થી 800, 900 રૂપિયા ઊંચી જતો હતો, એટલે ખેડૂતોને નુકસાન હતું। એટલે અહીંયા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને નીચે ગુજરાતમાં સરકાર આપણી ડબલ એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે। એના લીધે ખેડૂતોને સીધો પ્રતિ મણે બજાર ભાવ કરતાં 400 થી 500 રૂપિયાનો ફરક છે, એટલે સીધો ખેડૂતોને ફાયદો છે। એના લીધે ખેડૂતોનો ખુશીની લહેર છે। મારું નામ પ્રમોદભાઈ જોશી છે, ભૂતેડી ગામથી આવ્યા છીએ। ટેકાના ભાવે સરકારે ખરીદી શરૂ કરી છે મગફળીની, તો મગફળી લઈને આવ્યા છીએ। બજારમાં કરતાં 400 રૂપિયા વધારે મળે છે। સરકારે ટેકાના ભાવે 1,452 રૂપિયા નક્કી કર્યા છે અને એની ખરીદી સારી રીતે આજે ચાલુ થઈ ગઈ છે। અમને મેસેજ મળતા અમે મગફળી ભરાવવા માટે અહીં આવ્યા છીએ અને હાલમાં બી સંઘની કામગીરી સારી છે। આનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે। બજાર ભાવ કરતાં સારા પૈસા મળવાથી ખેડૂતોને થોડી સદ્ધરતા મળશે અને સરકારનો આ બાબતે આભાર છે। અને આ જ રીતે ખેડૂતોનું જે 10,000નું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે એનાથી ખેડૂતોને પણ થોડીક રાહત મળશે। મારું નામ ચૌધરી ભવેશભાઈ પરથીભાઈ, ગામ આકેડી। આજે હું મગફળી ભરાવવા આવ્યો હતો। ટેકાના ભાવથી જે સરકારે ચાલુ કરી છે મગફળી લેવાની 1,452 રૂપિયા ભાવે, બહાર માર્કેટમાં 900 થી 1,000 રૂપિયા જે ભાવ મળે છે ખેડૂતોને પોસાય એમ નહીં। સરકારશ્રીનો આભાર। 1,452 રૂપિયા ચાલુ કર્યું છે અને ખેડૂતોને સારી એવી આવક મળશે મગફળીમાં।